અમરેલી શહેરના ભરચક ગણાતા બિનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાની દુકાનના માલિક પર 3 શખ્સે જાહેરમાં છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક્ટિવા અથડાવવા બાબતે યુવકે ટોકતા સામાન્ય બોલાચાલીમાં થયેલી મારામારીની લાઈવ ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદના ધંધુકામાં બાઇક ઓવરટેક કરવા મુદ્દે યુવકની છરી મારી હત્યા કરી હતી। મળી આવતી જાણકારી અનુસાર ગઈકાલે રાત્રે વેપારી સિરાજ કુરેશી પોતાની દુકાન પાસે ઉભા હતા ત્યારે 3 શખ્સે પૂર્વાયોજિત કાવતરું ઘડી તેમના પર હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્તના સિરાજ કુરેશીએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો દારૂ પીધેલી હાલતમાં હતા અને ટુ વ્હીલરની ડેકીમાં છરી જેવા ઘાતક હથિયારો છુપાવીને આવ્યા હતા। તેમના જણાવ્યા અનુસાર સૈયદ દાદુ મિયા, ઇરફાન મિયા અને અજ્જુ મિયા નામના 3 ભાઈઓએ તેમને ઘેરી લીધા હતા। હુમલાખોરોએ તેમને આડે હાથ માર માર્યા બાદ છરીના 3 ઘા ઝીકી દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। આ હુમલો પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, ત્યારે ભોગ બનનાર યુવકે આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।